રાજકોટનું જે જસદણ છે ત્યાંનું જે વીંછિયા એમના જે ઘનશ્યામ રાજપરાની જે હત્યા કરવામાં આવી, આપણને બધાને ખબર છે કે પછી શું થયું, કારણ કે ઘણા બધા કોળી સમાજના યુવકો ઉપર કેસ પણ કરવામાં આવ્યા. એ કેસ પરત ખેંચવાની માંગ પણ કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયા ઉપર પણ સવાલ ઊભા થયા. પણ હવે આખી જે વાત સામે આવી છે, જે મહાસંમેલન યોજવામાં આવ્યું, ઘણા બધા કોળી સમાજના મોટા મોટા નેતાઓ આ સંમેલનની અંદર હાજર હતા. પણ એ જ દરમિયાન અહીંયા એક સવાલ ઉઠ્યો છે અને એ સવાલે બધા જ લોકોને વિચારતા કરી દીધા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. મહાસંમેલન તો યોજાયું. આ સંમેલનની અંદર ઘણા બધા રાજકીય નેતાઓ હાજર હતા. ગેનીબેન ઠાકોરથી લઈને અનેક કોળી સમાજના, ઠાકોર સમાજના નેતાઓ આ સંમેલનની અંદર આવ્યા. પણ હવે અહીંયા એક વ્યક્તિ એવો પણ હતો કે જેમણે અનેક સવાલ ઉઠાવ્યા છે અને આ સવાલ ઉપર બધા જ લોકોને વિચારતા પણ કર્યા છે. આ વ્યક્તિ છે ચિરાગ ઝાલા, કે જેમણે એક સવાલ ઉઠાવ્યો છે કે ક્યાં સુધી આપણે એ વ્યક્તિની સામે લડવાનું છે કે જેમણે આપણને કંઈ જ આપ્યું નથી. સવાલ અહીંયા એ ઊભો કરવામાં આવ્યો છે કે આપણે એ વ્યક્તિની સામે લડી રહ્યા છીએ જ્યાંથી આપણને કંઈ મળવાનું જ નથી. અને ખાસ કરીને આપણા દોસ્ત કોણ હોય છે, આપણા દુશ્મન કોણ હોય છે એ પણ આપણે સમજવાનું છે. આપણે જ્યાં લડવાનું છે ત્યાં લડતા નથી અને જે અત્યાચાર સામે લડે છે તેની સામે આપણે બાંયો ચડાવી છે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આપણને અત્યાર સુધીના હક અને હોદ્દા આપવામાં નથી આવ્યા, તેમ છતાં આપણે સરકારની સામે લડતા નથી. જો લડીએ છીએ તો આપણી ઉપર કેસ કરી દેવામાં આવે છે. હવે અહીંયા મહત્વનો એક મુદ્દો એ સામે આવ્યો છે અને સવાલ હવે અહીંયાથી એ થાય છે કે જે આ વ્યક્તિએ એક સવાલ ઉઠાવ્યા છે કે જો વાણિયાના મુખ્યમંત્રી હોય છે તો એમના ઉપર જે કેસ કરવામાં આવે છે એ રાતોરાત પાછા ખેંચાઈ જાય છે. જો પટેલના કોઈ મુખ્યમંત્રી હોય છે તો જો પટેલ ઉપર કોઈ કેસ કરવામાં આવ્યા છે તો એમના કેસ પણ રાતોરાત પાછા ખેંચાઈ જાય છે. તો પછી કોળી સમાજમાં કેમ નથી આવું, બીજા કોઈ સમાજમાં કેમ આવું નથી, જેમના મુખ્યમંત્રી એમને હંમેશા ક્લીન ચીટ આપવાની? એટલે સવાલ અહીંયા એ ઊભા થાય છે કે ઘણી બધી વખત આપણે આવા આંદોલન જોયા છે, ક્ષત્રિય સમાજનું આંદોલન હોય કે પછી કોઈ પણ સમાજનું કેમ ના હોય. અહીંયા જ્યારે આ બધા સવાલ ઊભા થયા છે ત્યારે સવાલ એ જ આવ્યો છે કે પટેલ સમાજના મુખ્યમંત્રી છે તો આપણને ખબર છે જે પાટીદાર આંદોલન વખતે જે કેસ થયા હતા તે પરત ખેંચાઈ ગયા. અહીંયા હવે એ પણ સવાલ ઉઠાવ્યો છે કે તો પછી આપણા મુખ્યમંત્રી હોવા જોઈએ, કોળી સમાજના જો મુખ્યમંત્રી બનશે તો આપણી ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે તે પણ પાછા ખેંચાશે. હવે આપણે સૌથી પહેલા તો ચિરાગ ઝાલા છે તેમને સાંભળીએ કે તેમને કેમ એવું લાગે છે કે અત્યારે જે આ બન્યું છે એમાં ક્યાંક હવે આપણા સમાજના પણ કોઈ મોટા અગ્રણી હોવા જોઈએ જેથી કરી આપણું કોઈ સાંભળે. વિશ્વવંદનીય મહામાનવ કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી સમ્રાટ કોળીના ચરણોમાં વંદન. અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણ યાદ દેવરાવનાર વીર શહીદ કોળી ઉધમસિંહના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત મહામંડેશ્વર 1008 ઋષિ ભાતી બાપુના ચરણોમાં વંદન. માવતર સમાન વડીલ મિત્રો, ભાઈઓ અને બહેનોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય માતાજી. માગવાથી હંમેશા ભીખ મળે છે, ભીખ માગવાથી હંમેશા ભીખ મળે છે. જો અધિકારો જોતા હોય ને તો સામેવાળાને છાતી ઉપર પગ મૂકીને જીતાવવાની તૈયારી રાખવી પડે. આજે આપણા સમાજમાં ભાઈના ભાગમાં એક શેઠો પણ હગા ભાઈને જો વધારે આવી ગયો હોય ને, 5000 ઋષિના હગા ભાઈને જો આપ્યા હોય ને તો એની સામે પણ આપણે બળા લઈએ છીએ. એની આપણે પણ મેળે વ્યવહાર નથી રાખતા. રાખીએ છીએ કે નથી રાખતા? તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે આની પરખ આ કોળી સમાજે સમજવાની જરૂર છે. લડવાનું દુશ્મન આવી છે ને લડે છે ક્યાં? જે લોકો અધિકારો, અન્ય અને અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયું ચડાવેલા માય કાન લાવ, બંધ થાવ, બંધ થાવ. આ લોકોને ખરેખર મોરો દેવાની બહુ ટેવ છે. પ્રશાસન હવે તમારા ઉપર અન્ય અત્યાચાર થાય તો આપણે કેના સામે અવાજ ઉઠાવવાનો હોય? સાલું સરકાર સામે. આ સ્વાભાવિક છે. અને આ લોકો કેવું કરે? આપણે સરકાર સામે અવાજ ઉઠાવીએ એટલે પોલીસ પ્રશાસનને મોર કરી દે. તો હું તો એમ કહું કે ખરેખર આ સરકાર અને પોલીસ પ્રશાસનને જો મોરો દેવાની ટેવ હોય ને તો આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે અને સપના પૂરા થઈ જાય. પણ એ લોકોને યાદ રાખવું પડશે જ્યારે ધરપકડ કરો ને જેલમાં નાખો ને તો ટાણે પાછું જમવાનું આપવું પડે ભાઈ. તો આ કોળી અને ઠાકોર
જો જેલ ભરો આંદોલન કરે ને તો હું તો કહું ખુરશીના જે ચારે ચાર પાયા સત્તાના છે ને પણ ધમ કરીને ભૂકો થઈ જાય. આ તાકાત આપણી છે. આપણો ઇતિહાસ જાણવાની જરૂર છે. આપણે હંમેશા રાજ કર્યું છે, રાજ. આ તો બને છે એવું 3000 મત આવે એ ધારાસભ્ય બની જાય અને 1.5 લાખ મતદાર હંમેશા માગતો ફરે છે. આપણી કમનસીબી છે. સત્તા અને કલમની તાકાત શું છે એ સમજવાની જરૂર છે. જે આઈએસ આઈપીએસ અધિકારીઓ કોની બદલી ક્યાં કરાવીને આ કલમ નક્કી કરે છે, કલમ. અને કોણ નક્કી કરે? સત્તામાં બેઠા છે એ લોકો. તો 35 કે 40% કોળી સમાજની વસ્તી હોય અને જો કોળીનો દીકરો મુખ્યમંત્રી હોય તો આ દિવસો તમારે જોવા ના પડે. આ તો બને છે એવું કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બને તો પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસ પાછા ખેંચાઈ જાય. વાણિયા સમાજના મુખ્યમંત્રી બને તો એક દિવસ વાણિયા સમાજના લોકો આંદોલન કરે, શાંત પડે તો એના કેસો પાછા ખેંચાઈ જાય. તો આ કોળી સમાજે ખરેખર મુખ્યમંત્રી બનવું પડે, પણ માગવાથી કઈ મળે નહીં. એના માટે લડવું પડે. આપણે કોઈના ભાગનું છીનવવા માંગતા નથી, પણ આ બંધારણ એમ કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. અમે યુવા કોળી એકતા સંગઠન ચલાવીએ છીએ અને સંગઠનના લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ. બાબા સાહેબ આંબેડકરે આપણે કીધું છે જાઓ अपनी दीवारों पे लिख दो हम इस देश के शासक है. શા માટે? કેમ કે સૌથી વધારે મત આપણા છે, આપણા. પણ આ સમજવામાં આપણે ખરેખર થાપ ખાઈ ગયા છે. અને મને ગર્વ સાથે મને આજે જણાવતા આનંદ થાય કે કોળી અને ઠાકોર સમાજની આજે દિવાળી છે, દિવાળી. અને જે માનનીય આપણા ધારાસભ્યોએ જે રજૂઆત કરી છે કે તમારો પ્રશ્ન અમે વિધાનસભામાં ગુંજાવશું, આથી મોટી વાત આ સંમેલનમાં બીજી કોઈ હોઈ ના શકે. એટલે લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ. ખાલી વિડીયોમાં તમે અમને જોવો ને, આ અમે ઈ નથી. એટલે લડશું, બરાબર. અને અધિકારો માટે જયારે લડતા હોય તો 5 નહીં 25 ગુના દાખલ કરી દે. આ કોળીના દીકરાઓને કઈ ફેર પડે નહીં. જય કોળી સમાજ, જય સંવિધાન. હવે ચિરાગ ઝાલાના નિવેદનને સૌ કોઈને વિચારતા કરી દીધા છે, કારણ કે વિચારવા જેવી બાબત છે કે જો તમારો કોઈ પ્રતિનિધિ છે ઊંચો હોદ્દા ઉપર હોય તો તમારો સમાજ હંમેશા એમના તરફી રહે છે અને જે વ્યક્તિ ઊંચો હોદ્દા ઉપર બેઠો છે એ પણ જે સમાજ છે તેમને વરીને રહે છે. એટલે કે એમના કામ કરે છે, એમના ઉપર કોઈ પણ દાગ લાગે છે તો એમને હટાવી દેવામાં આવે છે અને હંમેશા ક્લીન ચીટ આપવામાં આવે છે. પણ હવે આવું બધા સમાજમાં થવું જોઈએ તેવી પણ માંગ છે. તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.